મિત્રો નમસ્કાર, હું ડોક્ટર મહેશભાઈ તળાવિયા આયુર્વેદ અમૃતમ યુટ્યુબ ચેનલમાં આપનું ભાવભીનું સ્વાગત કરું છું. મિત્રો, ભારત દેશની અંદર તો આખી દુનિયામાં ત્રિફળાના નામથી કોઈ અજાણ નથી. છે સામાન્ય ઔષધ, પણ ખૂબ સુંદર પરિણામ આપે છે. કારણ કે એની અંદર આયુર્વેદના માત્ર 3 દ્રવ્યો પડે છે, અને એ છે હરડે, બેડા અને આંબળા. આચાર્યોએ આજથી હજારો વર્ષ પહેલા આનું કોમ્બિનેશન કરી અને માનવ જાતને સમર્પણ આપ્યું છે. તો હરડે, એના ગુણ આપણે બધા જાણીએ છીએ કે હરડે લેવાથી મોટા ભાગના આમ દોષ એટલે કે ગેટલ તાપડી એ ખૂબ સુધારે છે, આમ દોષને દૂર કરે છે અને પેટના મોટા ભાગના રોગોનો નાશ કરે છે, મગજના મોટા ભાગના રોગોનો નાશ કરે છે. ટૂંકમાં કહીએ તો હરડે એ રસાયણ છે. એની સાથે આંબળા એ પણ એટલું જ સુંદર કામ કરશે. હરડેની સાથોસાથ આંબળા પણ એટલા જ ગુણ ધરાવે છે. આંબળા તો આ જગતનું બ્રહ્માસ્ત્ર છે, આયુર્વેદના પાથરની. અને આયુર્વેદે એટલા બધા એના ગુણ પારખ્યા છે કે માનવ જીવનની અંદર આંબળા વગર ચાલતું નથી. અને આંબળાની અંદર પ્રચુર પ્રમાણમાં રહેલું વિટામિન સી એ યોગ્ય રીતે માનવ શરીરમાં જઈ અને મોટા ભાગના રોગોને એ નાશ કરે છે. સાથે બેડા, જેને વિભિતક આપણે કહીએ છીએ, કે જેનાથી સર્વ રોગ એ બીવે છે, બીક લાગે છે કે બહેડા આવશે તો આપણો નાશ થઈ જશે. એસ્ટ્રિંજન્ટ છે, તુરો રસ ધરાવે છે, એટલે એ ઘણા બધા રોગોની અંદર શ્રેષ્ઠ કામ આપે છે. કફનું તો એ દુશ્મન છે, ઉધરસનું દુશ્મન છે, શરદીનું દુશ્મન છે. મોટા ભાગના ઘણા બધા રોગોની અંદર એ કામ લાગે છે. આનું કોમ્બિનેશન હરડે, બેડા, આંબળાનું અનેક રોગોની અંદર ફાયદાકારક છે. કબજિયાતથી માંડી, માથાના દુખાવાથી માંડી, ગેટલ તાપડી જે છે, એટલે આંતરડું આખું તેની અંદર કુદરતે 9 ભાગ આપેલા છે, એ તમામ ભાગોને શુદ્ધ કરે છે અને ના સ્ત્રોતોમાંથી રોગને કાઢી, દોષને કાઢી અને બહાર ફેંકી દે છે. વાયુને સવળો કરે છે. રાત્રે પાણી સાથે લેવાથી અથવા તો સવાર સાંજ લેવાથી મોટા ભાગના કબજિયાતજન્ય રોગો અને સાથે કબજિયાત એનો તો નાશ કરે જ. વ્યક્તિને સ્ફૂર્તિ પણ ખૂબ આપે છે, બળ આપે છે, તાકાત આપે છે અને વજન પણ વધારે છે. મિત્રો, આવા ત્રિફળા આપણે ખરેખર તો ઘરે બનાવવા. હું પોતે મારા દર્દીઓ માટે હું ઘરે જ બનાવું છું. અને એની પ્રોસેસ મારી કોલ્ડ પ્રોસેસ એટલે ઠંડી પ્રોસેસ. સારા પ્રકારના આમળા લઈએ, એને કાપી એનું ચૂર્ણ બનાવી છાંયે સૂકવવું પડે છે. 15-20 દિવસે એ સુકાઈ રહે છે. ત્યાર પછી એને ખાંડી અને વ્યવસ્થિત રીતે પેક કરવામાં આવે છે. હરડે ઊંચી જાતને લઈએ, એને સાફ કરી એની અંદરથી તળિયા કાઢી, મીંજ કાઢી, અને મીંજની અંદર જે બી છે એને પાછું એમાં મિક્સ કરવું પડે છે. ઉપરની છાલ બધી નાખી દેવી પડે છે, ઉપરનું જે પડ છે એ નાખી દેવું પડે છે. માત્ર ને માત્ર હરડે છાલ લઈ, જેને હરડે દલ કહીએ છીએ, એને લઈ અને એ આમળા અંદર મિક્સ કરવું પડે છે. બેડા એ ઊંચી જાતના મગાવવા પડે છે. નાના નાના બેડા નહીં, મોટા બેડા આવે છે આસામ વર્ષ, એ મગાવી અને સરસ મજાનું ચૂર્ણ એની અંદર નાખવામાં આવે છે. દરેકે દરેક પાર્ટ એ સરખો હોય છે. 33%, 33%. કંપનીઓ કઈ રીતે બનાવતી હોય મને ખ્યાલ, પરંતુ અમે જે બનાવીએ છીએ એનો સ્વાદ પણ કંઈક જુદો છે, એનો કલર પણ કંઈક જુદો છે, અને એના ગુણધર્મો જે આયુર્વેદ શાસ્ત્રની અંદર લખેલા છે એ જ પ્રમાણે એની અંદર મળી રહે છે. જે ત્રિફળા લે છે જે વ્યક્તિઓ, એ વ્યક્તિઓએ એક વખત મારું ત્રિફળા ચૂર્ણ લઈને અજમાવી જોવાનું છે. મિત્રો, યોગ્ય પરેજી રાખી અને માત્ર ત્રિફળા ઉપર વૃદ્ધો રહે ને તો એનું વૃદ્ધત્વ કાયમ માટે છે ને એ મુશ્કેલીમાં ક્યારેય મૂકતું નથી.
એને બીજા રોગ કોઈ થતા નથી. અને જેને કબજિયાત રહેતું હોય, માઇલ્ડ જેને કોન્સ્ટિપેશન કહેવામાં આવે છે, ખૂબ તીવ્ર કોન્સ્ટિપેશન નહીં, માઇલ્ડ કોન્સ્ટિપેશન અંદર ત્રિફળા એ સર્વશ્રેષ્ઠ ઔષધ છે. પરંતુ કાં ઘરે બનાવો અને કાં પ્રમાણિત કરેલું સારામાં સારું ત્રિફળા ચૂર્ણ તમને જો મળતું હોય એ પણ લેવા દે. મિત્રો, ત્રિફળાના ગુણ અનેક છે. સામાન્ય એવું છે, બધાને મોઢે છે, કદાચ ને કોઈને ખ્યાલ પણ ન હોય, પણ તો ત્રિફળા છે આ જગતની, આયુર્વેદ જગતની અને રોગી પરત્વની શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ઔષધિ છે. ઓમ શાંતિ. જય ધન્યવાદ.